હાલો મિત્રો, જય માતાજી। નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે। મહિષાસુરના જન્મની કથા હિન્દુ ધર્મના પુરાણોમાં ખૂબ પ્રાચીન અને રસપ્રદ રીતે વર્ણાય છે। આ કથા મુખ્યત્વે દેવી મહાત્મ્ય અને માર્કંડેય પુરાણમાં મળે છે। મહિષાસુરના જન્મની કથા એક સમયની વાત છે। અસુરો વચ્ચે એક શક્તિશાળી અસુર રાજા હતો। તેનું નામ હતું રંભાસુર। રંભાસુર ખૂબ બળવાન અને પરાક્રમી હતો, પરંતુ તેની એક ઈચ્છા હતી। તેને એવો પુત્ર જોઈએ જે આખા ત્રિલોકમાં સૌથી શક્તિશાળી બને। આ ઈચ્છા પૂર્ણ કરવા માટે રંભાસુરે કઠોર તપસ્યા શરૂ કરી। ઘણા વર્ષો સુધી તેણે ભયંકર તપ કર્યું। તેની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવતાઓમાં સર્જનહાર બ્રહ્મા પ્રગટ થયા। બ્રહ્માજીએ કહ્યું, હે રંભાસુર, તું કઠિન તપ કર્યું છે, તારી શું ઈચ્છા છે? રંભાસુરે વિનંતી કરી, હે દેવ, મને એવો પુત્ર આપો જે આખા જગતમાં અજય અને અતિશય શક્તિશાળી હોય। બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યો કે તને એક અત્યંત બળવાન પુત્ર મળશે। મહિષાસુરનો જન્મ એક દિવસ રંભાસુર જંગલમાં ફરી રહ્યો હતો, ત્યારે તેને એક અદ્ભુત અને શક્તિશાળી માદા ભેંસ દેખાઈ। રંભાસુર તેને મહિષી પર મોહિત થઈ ગયા અને તેની સાથે સંયોગ થયો। થોડા વાર પછી તે મહિષી ગર્ભવતી થઈ। સમય આવતા તેણે અદ્ભુત બાળકને જન્મ આપ્યો। તે બાળક માનવામાં આવે છે ભેંસ બંનેના સ્વરૂપમાં બદલાઈ શકે હતો। આ બાળકનું નામ રાખવામાં આવ્યું મહિષાસુર। મહિષ એટલે ભેંસ અને અસુર એટલે દૈત્ય। મહિષાસુરની તપસ્યા અને વરદાન। મહિષાસુર મોટો થયો ત્યારે તેણે પણ ખૂબ કઠોર તપસ્યા કરી, તેથી તપસ્યાથી ફરીથી બ્રહ્મા પ્રસન્ન થયા। બ્રહ્માજીએ કહ્યું, માંગ, શું માંગે છે? મહિષાસુરે કહ્યું, મને કોઈ દેવતા, દાનવ અથવા પુરુષ મારી ન શકે। બ્રહ્માજીએ તેને વરદાન આપી દીધું। મહિષાસુરને લાગ્યું કે સ્ત્રી તો નબળી હોય છે, તેથી તેણે સ્ત્રીથી મરવાનો વિચાર કર્યો જ નહીં। ત્રિલોકમાં હંતક વરદાન મળ્યા પછી મહિષાસુર ખૂબ અહંકારી બની ગયો। તેણે દેવતાઓ પર હુમલો કર્યો અને સ્વર્ગ પર કબજો કરી લીધો। દેવતાઓ હારી ગયા અને બધા દેવતાઓ ભેગા થઈને પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે દેવતાઓની શક્તિઓ ભેગી થઈને એક દિવ્ય શક્તિ ઉત્પન્ન થઈ, તે હતી દુર્ગા માતા। દુર્ગા માતાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ કર્યું અને અંતે તેને સંહાર કર્યો। શીખ, અહંકાર અને અતિશય શક્તિનો દુરુપયોગ અંતે વિનાશ લાવે છે। સત્ય અને ધર્મની જીત હંમેશા થાય છે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।